ત્યાં આધુનિક અને ડિજિટલ ગુજરાતની વાતો તો થાય છે, પરંતુ સરકારી સિસ્ટમોના જ સર્વરો હંમેશા ઠપ રહે છે. રાજકોટમાં છેલ્લા 3 દિવસથી સર્વર ઠપ રહેતા જન્મ મરણના દાખલા માટે ધક્કા ખાતા લોકોનો પારો એટલો ગરમ થઈ ગયો કે મામલાને ઠારવા માટે મેયરને દોડીને આવવાનું પડ્યું. અને ત્યારે જ કેટલી હદે જનતા પણ પરેશાન થઈ. આવું જણાવીએ શું છે સમગ્ર મામલો. સર્વર ઠપ, જનતાનો પારો હાઈ, અરજદારોનો હોબાળો, મેયર થયા દોડતા. આકરી ગરમીમાં ધક્કા ખાવા લોકો મજબૂર. સીઆરએસ પોર્ટલમાં ટેકનિકલ ખામીના કારણે આજરોજ જન્મ મરણની કામગીરી બંધ રાખેલ છે. લોકો સવારે 6 વાગ્યાથી લઈને લાઈનોમાં લાગી જાય છે. કચેરી ખોલવાની રાહ જોતા હોય છે. ત્યાં આ પ્રકારનું પોસ્ટર ચિપકાવી દેવામાં આવે તો લોકોને ગુસ્સો ના આવે તો શું આવે? દ્રશ્યો રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના છે. છેલ્લા 3 દિવસથી સર્વર ડાઉન હોવાથી લોકો જન્મ મરણના દાખલા માટે ધક્કા ખાય છે. આખો દિવસ સર્વર ચાલુ થવાની રાહ જુએ છે અને સાંજે જ નિરાશા સાથે પાછા ફરે છે. કોઈ 100 તો કોઈ 150 કિલોમીટરથી ધક્કા ખાવા મજબૂર બને છે. તેવામાં આજે તો પોસ્ટર ચિપકાવી દેતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. સ્થિતિ એવી બની કે લોકોને શાંત પાડવા માટે પોલીસ બોલાવવી પડી. હવે આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની મેઇન ઓફિસ છે, બરોબર? આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની મેઇન ઓફિસમાં ઘણી શાખા આવેલી છે, તો આ એકમાં જ કેમ સર્વર ડાઉન છે, આખી ઓફિસમાં કેમ નથી? 4 થી દાખલો નથી કાઢતા, ધક્કો ખરાશ છોકરાનો જન્મ તારીખનો દાખલા ટોકન નથી, ફોર્મ દેતા નથી, ટોકન 4 થી 23 રોજ. મેં 2-3 દિવસથી આમને હેરાન કરી છે, ધક્કા ખાય છે બધા, કોઈ જવાબ દેતું નથી. અત્યારે તો આખું આ ભર્યું હતું બધું. સાહેબે અત્યારે ખાલી કહી દીધું કે આજે બંધ છે. હવે પબ્લિક ભાડા ભરીને આવ્યા હોય, રોજ કેટલા ધક્કા ખાવાના? જ્યારે જનતા વિફરે ત્યારે નેતાઓ જાગે. લોકોએ હુડિયો બોલાવ્યો તો રાજકોટના મેયર મનપાની કચેરીએ દોડી આવ્યા, તો જનતાએ પણ મેયરને ઘેરીને પોતાનો બલાપો ઠાલવ્યો. એટલે સિવિક સેન્ટરમાં હાલાકી છે જ, આમાં કઈ બીજો વિષય નથી. પણ એની મૂળમાં એવું છે કે કેન્દ્ર સરકારની જે સિવિક સેન્ટરની મલ્ટિપલ લોગિનની લાઈનો હતી એ ક્યાંક વસ્તી ગણતરીની નાની મોટી કૌભાંડોની ફરિયાદને લીધે હાલ બંધ કરવામાં આવી છે અને માત્ર એક જ લોગિન ચાલુ છે. પરંતુ કમનસીબે ગઈકાલથી સંપૂર્ણ નેટની સ્પીડ જે સ્પેસિફિક લીઝ લાઇન છે એની ડાઉન છે અને આજે તો સાવ બંધ છે. એને લીધે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પરંતુ એનો રસ્તો અમે એ રીતે કાઢ્યો છે કે લોકોને આજે એમના મોબાઈલ નંબર લઈ અને ટોકન નંબર ફાળવી દેશે. 10 દિવસ સુધીના ટોકન નંબર ફાળવશે અને એમના મોબાઈલ ઉપર એમને જાણ કરશે કે આજે આપનો વારો છે, તો આપ આજે આવો. અને આના માટે એક વધારાના સ્ટાફની જે જરૂરિયાત છે, 3 સ્ટાફ પણ હું અત્યારે આ લોકોને ફાળવવા માટેની કમિશનરશ્રીને કહું છું. અમે જ્યારે અધિકારી સાથે વાત કરી તો તેમણે પોતાની વ્યથા જણાવતા શું કહ્યું તે પણ સાંભળ્યું. જન્મ મરણની કામગીરી થાય છે એ સીઆરએસ પોર્ટલમાં થાય છે અને સીઆરએસ પોર્ટલ જ્યારથી શરૂ થયું સપ્ટેમ્બર 2025 ત્યારથી રોજ ને રોજ કંઈ ને કંઈ ઇસ્યુ આવે છે. એમાં છેલ્લા 15 દિવસથી એ લોકોએ મલ્ટિપલ લોગિન બંધ કર્યા, એટલે એક વિન્ડો થાય, એક વિન્ડો ઉપર મેક્સિમમ અમે દિવસના 30-40 કામ કરી શકીને એની સામે 300 થી 500 અરજદારો આવે છે. બધાનું કામ પોસિબલ જ નથી. અમે અત્યારે તો 72 કલાકથી તો પોર્ટલ બંધ જેવી હાલતમાં છે, કાંઈ કામ કરવા દેતું નથી. ગઈકાલે 100 ટોકન ઇસ્યુ કર્યા હતા, એમાંથી 40ના કામ થયા, 60 પરત ગયા. હવે એ આવ્યા પ્લસ બીજા બધા આવ્યા છે અને પોર્ટલ કામ કરતું નથી. હવે અમારે શું કરવું? જો કે ભાઈ, આ એક જગ્યાની સમસ્યા નથી. રાજ્યભરની કચેરીઓમાં આવી જ હાલત છે. ત્યારે સરકારના ઢીલા ઢપ સર્વરમાં ક્યારે સ્પીડ આવે છે અને લોકોના કામ ઝડપી ગતિએ ક્યારે થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ.